જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। ટ્રાવેલ કંપની દ્વારા ધારાસભ્ય સાથે છેતરપિંડી કરવામાં આવી। સ્પાર્કલ હોલિડે નામની અમદાવાદની ટ્રાવેલ એજન્સી દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે। જોર્જિયા જવા માટે 7,15,000 રૂપિયા જમા કરાવ્યા હતા। ઈરાનમાં યુદ્ધને લઈને પરિવારે પ્રવાસ મોકૂફ રાખ્યો હતો। પૈસા પરત મેળવવા અનેક પ્રયાસ કર્યા છતાં પૈસા પરત નહીં મળતા આખરે ફરિયાદ કરાઈ છે। ધારાસભ્યના પીએ હર્ષ ગોટીએ બી ડિવિઝન પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। મહત્વપૂર્ણ છે કે જૂનાગઢના ધારાસભ્ય સાથે આ પ્રકારની છેતરપિંડી કોને આચરી છે અને જો ધારાસભ્યને પણ આ ઠગબાજો આવી રીતે છેતરી શકતા હોય તો સામાન્ય લોકોના કેટલા પૈસા આ લોકોએ ઠગાઈ કરી હશે એ પણ સવાલ ઉઠી રહ્યું છે। આ બાબતે તટસ્થ તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થઈને આ ટ્રાવેલ એજન્સી કોણ ચલાવી રહ્યું છે, તેના સંચાલક કોણ છે, મેનેજર કોણ છે, માલિક કોણ છે એ અંગે તપાસ થઈને તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ પણ એટલું જ જરૂરી બન્યું છે। અમદાવાદની ટ્રાવેલ એજન્સી છે સ્પાર્કલ હોલિડે। સંભાવના એવી પણ છે કે જેમ ધારાસભ્ય છેતરાયા છે એવી રીતે હજુ પણ અન્ય લોકો છેતરાયા હોઈ શકે છે, તો એ પણ તપાસ થાય અને જે લોકોની સાથે આ પ્રકારની ઠગાઈ થઈ છે તેમને તેમના નાણાં પરત મળે તેવી પણ એક માંગ ઉઠી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે। અતુલ, જૂનાગઢના ધારાસભ્ય સાથે અમદાવાદની ટ્રાવેલ એજન્સીએ ઠગાઈ કરી છે, શું વિગતો? જી માનસી, ચોક્કસ એવું કે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા સાથે વિશ્વાસઘાત છેતરપિંડીનો બનાવ સામે આવ્યો, જેમાં જાણવા મળતી વિગતો મુજબ સંજય કોરડિયા અને તેનો પરિવાર છે તે જોર્જિયા જવા માટે થઈ અને જે અમદાવાદ સ્થિત છે સ્પાર્કલ હોલિડે પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે, જે ટ્રાવેલ કંપની છે, ટ્રાવેલ ટૂર ચલાવે છે, તેને રૂપિયા ભરી અને જોર્જિયા જવા માટે કાર્યવાહી કરી હતી। ત્યારબાદ ઈરાન યુદ્ધ થતા સંજય કોરડિયા અને તેના પરિવારે છે તે આ જગ્યાએ જવાનું, જોર્જિયા જવાનું ચાલ્યું હતું ને આ જે ટ્રાવેલ કંપની છે જોર્જિયા પ્રાઇવેટ લિમિટેડની સાથે થઈ અને પૈસા પરત માંગ્યા હતા, પણ આ કંપનીએ છે તેને પૈસા પરત ના આપ્યા। સંજય કોરડિયા દ્વારા અનેક વખત પૈસા પરત મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ટોટલ જોવા જાય તો 7,15,000 રૂપિયા જે પરત આપવાના થતા હતા તે આ સ્પાર્કલ હોલિડે પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ સંજય કોરડિયાને પરત ન કરી અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ સંજય કોરડિયાના પીએ હર્ષ ગોટીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હાલ પોલીસે તપાસ હાથ કરી છે। જ્યારે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા સાથે આવી છેતરપિંડી થતા ચકચાર મચી છે। જી માનસી। જી અતુલ, આભાર આપનો।